કાર્તિક પટેલ આખરે ઝડપાઈ ચૂક્યું છે। મોડી રાત્રે એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે। અનેક ખુલાસાઓ થઈ શકે છે, અનેક વાતો સામે આવી શકે છે। ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ આખરે ઝડપાઈ ચૂક્યો છે। મોડી રાત્રે ડિરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પરથી આ કૌભાંડી આખરે ઝડપાઈ ચૂક્યો છે। વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં તે પકડાઈ ચૂક્યો છે। છેલ્લા 2 મહિના કરતાં વધુ સમયથી કાર્તિક પટેલ ફરાર હતો અને આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં લાગી ચૂક્યો છે। તેની સામે 2 ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે। ક્રાઇમ બ્રાન્ચ આરોપી કાર્તિકને કોર્ટમાં કાલે રજૂ કરશે। ખ્યાતિ હોસ્પિટલ ડિરેક્ટર કાર્તિક પટેલના રિમાન્ડ પણ લેવાની વાત કરવામાં આવી છે। મુદ્દાઓ સામે આવ્યા છે। કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકના કનેક્શન અંગે તપાસ કરવામાં આવશે। નુકસાન બતાવ્યું હતું તે કેવી રીતે બતાવ્યું તે અંગે પણ તપાસ કરાશે। મોટા પ્રમાણમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઘણા લોકોના જીવ ગયા છે તે અંગે તપાસ કરાશે। ગામડાઓમાં કેમ્પની પરવાનગી મળી તે કેવી રીતે મળી તે પણ તપાસે કરવાશે। આપને જણાવી દઈએ, તપાસ કરવામાં આવશે। ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ આખરે ઝડપાઈ ચૂક્યો છે। ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કેવી રીતે મળી તે પણ તપાસનો વિષય છે। ઘણા ખરા ખુલાસા થઈ શકે છે। જો કે તેને એક મોબાઈલ પણ તેનો નાશ કર્યો છે। બીજો મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચને તેની પાસેથી મળી આવ્યો છે, તે અંગે પણ તપાસ કરવામાં આવશે। કોર્ટે આગોતરા જામીન પણ તેના ફગાવ્યા હતા। પોલીસ પકડથી દૂર હતો। પકડાઈ જવાના ડરથી તેણે આગોતરા જામીન મૂક્યા હતા, પણ તે રદ કર્યા હતા। हेलो 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 बुटिया हेलो चेक कर दो हेलो हेलो ઓકે ભાઈ યસ સર સર કાર્તિકની ધરપકડ કરવામાં આવી છે। ક્યાંથી ધરપકડ કરવામાં આવી, શું દેશું મગજ? 11 નવેમ્બર 2024ના રોજ ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે બનાવ બનેલો અને 2 વ્યક્તિઓના મૃત્યુ થયેલા એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલા હતા અને આ ત્રણેય ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને અત્યાર સુધીમાં આ તપાસના કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી જે છે કાર્તિક પટેલ, એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે। એ આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઇવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને 2 મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે। આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે। હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી। કેટલાક મહત્ત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમજે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ ધરાઈ રહેલી છે। એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે। જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસના લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે અને એ વિશે જે પણ પુરાવો છે એકત્રિત કરવામાં આવનાર છે। સર, કઈ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે? મુખ્યત્વે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે 3800થી વધુ દર્દીઓએ પીએમજે યોજનાનો લાભ મેળવેલો છે અને એનાથી એમણે સારવાર મેળવેલી છે। એ વિશે પણ જે પણ એમાં કોઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે 33 બેંક એકાઉન્ટ્સ જે છે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહેલું છે। હાજી,
કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદોસ અમૃત સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ, ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એમના નર્સિંગ કોલેજ છે અને BBA BCAના જે કોર્સીસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે. 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં એ ભાગીદાર બનેલા છે. એ જ જગ્યા છે જ્યાં હાલ ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે અને ત્યારબાદ 2022માં એમણે આ ખ્યાતિ હોસ્પિટલ વિધિવત શરૂ કરેલી. આ તમામ વ્યવહાર જે ખ્યાતિ હોસ્પિટલનો છે એ કાર્તિક પટેલના કહેવા મુજબ અને એમના જે પણ વ્યવહારો જે છે બેન્કિંગના અથવા તો જે પણ નાણાં ચૂકવવાના છે એ એમની પોતાની સહીથી જ કરવામાં આવતા હતા અને જે પણ અંદરની જે અગાઉના આરોપીઓ પાસેથી જે મળેલી માહિતી છે કે જે ક્ષેત્રમાં કંપનીના અથવા તો હોસ્પિટલના વિભાગોમાં જે નાણાકીય ગેરરીતિ થયેલી છે અથવા તો લોન પણ મેળવેલી છે, ખોટા નુકસાન બતાવેલા છે, તમામ પ્રકારની હાલના આરોપી પાસેથી માહિતી મેળવવામાં આવનાર છે. સાહેબ, ઓસ્ટ્રેલિયા કોના ત્યાં રોકાયો હતો? ઓસ્ટ્રેલિયાથી દુબઈ ક્યારે ગયો હતો અને સાથે કોણ કોણ હતું? 3 નવેમ્બર 2024ના રોજ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયેલા એમની પત્ની સાથે અને ત્યારબાદ ત્યાંથી એ લોકો જે ફરવા ગયેલો માણસ જે રીતે ફરે એ રીતે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી 11 નવેમ્બરે જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે ન્યૂઝીલેન્ડ ગયા છે અને ન્યૂઝીલેન્ડથી પછી એ દુબઈ ગયા હતા. સર, કોની સાથે ત્યાં દુબઈમાં રોકાતો હતો? તેને કોણે આશરો આપ્યો હતો? દુબઈ એ પોતાના મતલબ હોટલમાં પેમેન્ટથી જ રોકાયેલા હતા. અહીંયા સંજોગોમાં આવ્યો હતો, કયા કારણોસર તે પરત કર્યો? સર, રિટર્ન પરત કારણ શું છે એનું? કોઈ મેડિકલ ઇમરજન્સી કે પછી હાઈકોર્ટ? હાલની પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે એમની પત્નીની તબિયત વધારે ખરાબ હતી અને એમને મેડિકલ સારવારની જરૂર હતી એટલે વધુ સમય સુધી એ ભાગતા ફરી શકે એમ નહોતા એટલે એ કારણોસર એમને ફરજ પડી કે તરત જ પરત આવ્યા. આ કેસની અંદર અગાઉ જે હોસ્પિટલના પૂર્વ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા, કેટલાકના નિવેદનો કાર્તિક પટેલે મુશ્કેલી વધારી શકે છે, તેમના શું આક્ષેપો છે અથવા તેમના નિવેદનમાં કાર્તિક પટેલના રોલ અંગે શું પુરાવા મળી રહ્યા છે, શું હકીકત સામે આવે છે? હાલ જે પ્રકારે ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે, એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ લેવામાં આવનાર છે. આ તબક્કે એમના વિરુદ્ધના જે પણ પુરાવા છે અથવા તો જે પુરાવા ઉપલબ્ધ છે અમારી પાસે અત્યારે જાહેર કરવા હિતાવહ નથી. સર, તમારી પાસે જે પુરાવા છે એમાંથી વધુ કોઈ ગુનો કાર્તિક પટેલ પર બની શકે એમ છે? અત્યાર સુધીમાં ઇનિશિયલ સ્ટેજમાં 3 FIR નોંધાયેલી છે એમના વિરુદ્ધ અને ચોથી FIR જે નોંધવામાં આવેલી છે કે જે ડાયરેક્ટ PMJના કાર્ડ જે બનાવતા હતા એ કાર્ડ સંબંધે FIR નોંધાયેલી છે. સર, એક સવાલ એ છે કે આખું કારણ એ છે કે જે લોકોને ટેટની જરૂર નથી એ લોકોને ટેટ નાખ્યા, એ લોકો પાસે કાર્ડ નહોતા એ લોકોના બનાવ્યા. આ આઈડિયા ક્યાંથી જનરેટ કર્યો? આપણી જે થોડો સમય લેવા પૂછપરછ કે એમાં આ અંગેની વાત કરી ખરી કાર્તિક પટેલ? જે અત્યારે જેમની ધરપકડ પછી આ જે પ્રેસ કોન્ફરન્સ થાય છે સમયગાળો વચ્ચે બહુ ઓછો છે એટલે વિધિવત જે પૂછપરછ કરવામાં આવનાર છે એમાં આખી જે લંબાણપૂર્વકની પૂછપરછ બાદ આ તમામ પ્રકારની માહિતી અને જે પણ પ્રશ્નોના જવાબ મેળવવાના છે અથવા તો જે પુરાવા એકત્રિત કરવાના છે એ કરવામાં આવનાર છે. સર, વિડીયો કેસેટ લાઇબ્રેરીથી લઈને અસંખ્ય સ્કીમો એને બનાવી છે, તો તે બાબતે કોઈ તપાસ થશે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ જે ત્યાં સુધી પહોંચ્યો એને મિલકતની કે અન્ય કોઈ? આપનો પ્રશ્ન ફરીથી એકવાર કહેશો? વિડીયો કેસેટની જે શરૂઆત એને કરી હતી જે વ્યવસાયની, ત્યારબાદ એને સ્કીમો બનાવી એટલે બિલ્ડિંગ કહેવાય કન્સ્ટ્રક્શન લાઇનની અંદર કોમર્શિયલ સ્કીમો બનાવતો હતો, તો એ બાબતની કોઈ તપાસ થશે કે આટલી મોટી રકમ કે આખો સ્ટેજ ઉપર કેવી રીતે પહોંચ્યો? હાલ અમારી પાસે જે 4 FIR જે છે એ પૈકીની 3 FIR ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે જે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા અને પાછળથી એક વધુ મૃત્યુની જે ખબર પડી એ અનુસંધાને જે 3 FIR જે નોંધવામાં આવી છે એ તથા PMJ યોજના માટેના જે લાભ મળતા હોય ને એ પ્રકારના જે આયુષ્માન કાર્ડ મેળવવાનો જે ગુનો ચોથો નોંધાયેલો છે એ સિવાયનો જે કોઈ પણ એવી ફરિયાદ આવશે તો એ સંબંધમાં તપાસ થઈ શકશે. જે પરિપ્રેક્ષમાં અત્યારે તપાસ ચાલી રહી છે
એની બહાર અત્યારે તપાસ કરવાનો કોઈ પ્રશ્ન થતો નથી. પ્રેસ નોટની અંદર એક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે કે તેને કોરોના સમયે હોસ્પિટલ ન મળી માટે તે આ લાઈનમાં આવ્યો. એ સમયે તેને કોઈ આઈડિયા હતો કે આ કાં તો એ સમયે પ્રી પ્લાનિંગ હતું કે હોસ્પિટલ કર્યા પછી આ કાંડ કરવો જોઈએ કે હોસ્પિટલ કર્યા પછી તે આ કૌભાંડમાં જોડાયો? અત્યારે એમણે હોસ્પિટલ કેમ બનાવી અને કેવા કારણોસર હોસ્પિટલ રન કરવાની હતી એ વિશેની માહિતી મેળવવાની બાકી છે. સાહેબ, જ્યારે તેને અરેસ્ટ કરવામાં આવે ત્યારે તેની પાસે ડિજિટલ કોઈ પુરાવા એકત્ર થયા હોય અથવા તો દસ્તાવેજી કોઈ પુરાવા મળી આવ્યા હોય એવું કંઈ? અત્યારે એમની પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા જ્યારે એમની ધરપકડ કરવામાં આવી છે એ સમયે એમની પાસેથી એવા કોઈ ડિજિટલ પુરાવા કે દસ્તાવેજી પુરાવા મળેલા નથી. પાસપોર્ટ અત્યારે ગુનાના કામે કબજે લેવામાં આવેલો છે. सर ख्याति अस्पताल के चेयरपर्सन कार्तिक पटेल को अरेस्ट किया है, क्या है? 11 नवंबर 2024 को ख्याति हॉस्पिटल जो अहमदाबाद शहर के वेस्टर्न पार्ट में है वहाँ पर हॉस्पिटल में 2 लोगों की मृत्यु हुई थी. उस सिलसिले में कुल 3 एफआईआर दर्ज हुई है और वो तीनों केस का इन्वेस्टिगेशन पुलिस कमिश्नर श्री अहमदाबाद के द्वारा क्राइम ब्रांच को सौंपा गया था और उसी तीनों केस की तफ्तीश में प्रथम केस में अभी तक हाल कुछ 8 अभियुक्त को पकड़ा गया है. તો કાર્તિકના માર્ગદર્શનમાં જ ખ્યાતિની કાર્યવાહી થતી હતી તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું. નરોડા ગેલેક્સી ખાતે નવી હોસ્પિટલ બનાવવાનો પ્લાન પણ હતો. અત્યારે હાલ તેની ધરપકડ કરી દેવામાં આવી છે અને મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ હાલ પ્રેસ કોન્ફરન્સમાં સેવાઈ પણ રહી હતી.